સતનાની કથા કરો ને સાહેબ તોય એવી ભક્તિ માણસને મળી જતી હતી, નાના નાના માણસોને સમાધાન મળી જાય. અટાણે તો સતનાની કથા આપણે તો નાની એવી સપ્તાહ કરી એવી કરે, પણ અમે નાના હતા અને તમારી ઉંમરના છે એ બધાને ખબર છે, લાઇટું નહોતી. સતનાની કથા એવી સાહેબ ગામડામાં કરે અને કઠિયારો ને એ બધી વાર્તાઓ આવે, પ્રસાદ સારું થઈને બધાય આવે સાહેબ. લાઇટ તો હોય નહીં અને એમાંય કડ્યું ત્રાહી કરી પગ ઉપર પગ ચડાવીને એ અમારે ત્યાં એક ભાઈ કથામાં ગયા ને આમ હરી હરી જાણે કોઈક ઢોર હાંકતો હોય એમ. હવે એમાં લાઇટું નમરે અને શીરો ને શેરડીની ગંડેરી માંડવીના બી ને હવે એમ બધું પડિયામાં ભેરું આવે તો હવે આમાં શીરો ને ગંડેરી શેરડીની બે મોઢામાં હોયા જાય. એમાં હું બારું કાઢું, હું અંદર જવા દેવું એમ. અને એવા હોકારા દે હરે હરે જેને કોઈ ગુજરી ગયો હોય એમ. હજી તો કઠિયારો આવ્યો, પ્રસાદ કहीं આવે એના હારુથી ને જ આવ્યો હોય ડાયરો લગભગ, હે સાહેબ. પણ એના માટે થતી, પણ તો ભક્તિની આંખે સગડું દેખું અને દેખાડું, હરિના ભજનને માટે હિમાલયને જાવું. પણ પછીની કડી બહુ સરસ છે સાહેબ. અમુક કવિતામાં અમુક જગ્યાએ પ્રાણ હોય સાહેબ. આખું લોકગીત ગાવ તો એક જ કડી ઉપર પ્રાણ હોય, આખું ભજન ગાવ તો એક જ કડી ઉપર પ્રાણ હોય, આખો છંદ ગાવ તો એક કડી ઉપર પ્રાણ હોય નહીં. પ્રાણ હોય એની ઉપર આખો છંદ ઊભો હોય, એની ઉપર આખું ભજન ઊભું હોય, એની ઉપર આખું લોકગીત ઊભું હોય. એવી પ્રાણવાન કડી હરિદાન મુનિ હવે જે લખે છે ને કે મુક્તિની જુગ મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી. મુક્તિની જુગતી મારા ગુરુ મને તમે રસ્તો બતાવી લે, લખું ને લખી લો. ગુરુ શું કે અહીંથી આમ સીધા જાઓ એટલે ઈશ્વરી આવશે, અહીંથી આમ જાઓ એટલે અમરેલી આવશે, ત્યાંથી આમ જાઓ એટલે બગહરા આવશે, ત્યાંથી આમ જાઓ એટલે તમારે જે ચલાળા આવશે. ગુરુ રસ્તો બતાવી દે. જાવું તો આપણે જોઈએ સાહેબ. આપણે વાંધો હું ગુરુ સામે પડે છે, બધું ગુરુ કરી દઈએ એમ, અમે કાંઈ ન કરીએ એમ ન હાલે સાહેબ. આપ મુવાવીને સ્વર્ગ ન જવાય કોઈ દિવસ. મુક્તિની જુક્તિ મારા ગુરુએ. એક યુવાને જે કૃષ્ણમૂર્તિને પ્રશ્ન કર્યો હતો, મોટા ફિલોસોફર જે કૃષ્ણમૂર્તિઓ, એને યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે, કોઈ રસ્તો બતાવશો? જે કૃષ્ણમૂર્તિ શું કીધું ખબર? તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો, પછી આવો એટલે હું તમને રસ્તો બતાવું એમ. તમને કોણે બાંધ્યા છે એ જાણી લ્યો, પછી હું તમને રસ્તો બતાવું. તું જ બંધાણો છો ભલામણા. થાંભલાને આપણે આંગળીએથી આમ આંકડિયા ભીડી અને થાંભલાને વચ્ચોવચ લઈ લઈએ અને પછી કંઈક મને આમાંથી બારો કાઢો. કોણ કાઢે આમાંથી? તો તું જ આંકડિયા છોડ તો જ નીકળી છે. મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી.
ગોવિંદ નામ. અરે વાહ, બે ભાઈઓને ઈશ્વરિયા મહાદેવની કેવી કૃપા વરસી છે સાહેબ. બે ભાઈઓ આવી જાય દર વર્ષે. મને વાત કરી મહેશભાઈ, હું બહુ રાજી થયો સાહેબ. અને કેવો ગર્વ, નાની ઉંમર અને કેવા ભજનો પ્રાચીનો ગાયા સાહેબ. હે, આ બધું ઈશ્વરિયા મહાદેવને હું પ્રાર્થના કરું કે આ બે ભાઈઓની આ કલાનું જતન કરજો તમે ખાસ, અને ખૂબ આગળ આવે એવી હું દાદાને પ્રાર્થના કરું છું. પુકાર કરીને પ્રાર્થના કરું છું સાહેબ. કલા એ તો પરમાત્માની દેન છે. જાવું મારું હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. મારા હરિદાન મુનિજી એમ કે છે, જૈન ધર્મ એને અંગીકાર કર્યો હતો. એ એમ કે છે કે ક્યાંય જવાની જરૂર નથી, ભલા માણે અહીંયા બધું હિમાલય હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. ક્યાંય અમારે આઈ સોનબાઈમાં માતાજી જગદંબા ને એક અમારે કોઈ ભાઈ કીધેલું કે માં તમે ગંગાજી જાઓ ને તો મારે નાવા આવવું છે ત્યાં ગંગાજી, આ ખોલિયાને એમાં જબોળવું છે એમ ગંગાજીમાં, એમ ગામડાની ભાષામાં કે નહીં. એટલે માતાજી સોનભાઈ કે આવજો, સોનલમાં કે આવજો ભાઈ તમે, મારે હું જાઉં ત્યારે. અને ટૂંકમાં માતાજીને જવાનું થયું ને હિમાલય ભાઈ આ હરિદ્વાર ઋષિકેશની ટાઈડ. એટલે ગામડાના માણસે કીધું હતું ને એ એટલી બધી ટાઈટ લાગી કે ગંગાને કાંઠે જઈને કીધું કે માં નાવ, લાકડી હતી ને હાથમાં, એ ગંગાજીમાં બોલી કે નાવ તો એટલી વાર લાગે પણ નાવું નથી માં, મારાથી ઈચ્છા નથી થાય. હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય. અહીંયા કરુણા રાખવું, અહીંયા દયા રાખવું, અહીંયા ત્યાગ રાખવું, અહીંયા હરિભજન રાખવું, અહીંયા સમર્પણ રાખવું, એને ક્યાંય જવાની જરૂર નથી. પેલી કડી સાંભળજો. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. પેલો જવાબ કે મનનું મંદિર છે એમાં દીવો કરીને જોયા કરો. કારણ કે આ બધા મનના જ ખેલ છે. જે મારા તમારા મને તમને કોઈ ઘૂમરે નાખતું હોય ને તો મનના ખેલ જ ઘૂમરે નાખે છે. મને એક મહાપુરુષે બહુ સાહેબ એક વાત સારી કરી કે મને એમ થાય, દાખલો તો હું મારો દાખલો આપું કે મને એમ થાય 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, અને મને 100 રૂપિયા મળી જાય, અને મને જે મજા આવે છે એની મજા 100 રૂપિયાની નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. મારા મને વાત છોડી દીધી, ત્યાગી દીધી, સંતોષ થઈ ગયો, એનો આનંદ છે સાહેબ. મનના જ ખેલ છે. નહીં ઓલી આપણું જૂનું દ્રષ્ટાંત છે કે શેઠની હવેલી હળગી અને કોઈ જે ગામના પાદરમાં કીધું કે તમારી હવેલી હળગી ગઈ અને બિચારા જાપેથી હળી કાઢી પડતા આવે, અરે મારું બધું બળી ગયું, મારા નાથે મારું બધું બાળી નાખ્યું, હવે મારી પાસે કાંઈ નોર્યું. એમાં કોક વચ્ચે આવીને કીધું કે રોમાં બાપા હવેલી 6 મહિના પહેલાં તમારી દીકરાએ વેચી નાખીશ. તા તો મોજમાં આવી ગયો, એમ વેચી નાખી, હાવ હાચું ગયો તો ઘા તો તોય બિચારાનું હળગી ગયું. કા લીંબડ આપણા કાનજીભાઈ કહેતા, દિલીપભાઈ કાનજીપુટા બારોટ કહેતા, કાનજીભાઈની હલક જ એવી હતી. વિધેલા વિદાય અણવિદા વનમાં ફરે, તારું જંતર વગાડ, મારા જીવતા આત્મો ઠરે. મેલી મેલા ભોગવે, મેલી મેલા ગાય, જેને ભેળે મેલડી એના દાળી દર બધા જાય. અદ્ભુત સાહેબ, અદ્ભુત. શું એની શૈલી હતી. એકવાર અમે પ્લેનમાં બધા જતા હતા મુંબઈ, ભાઈદાસ હોલમાં પ્રોગ્રામ હતો, લાખાભાઈ, પ્રાણભાઈ ને હું, દિવાલબેન ને કાનજીભાઈ ને બધાય. હવે કાનજીભાઈ પહેલી વાર પ્લેનમાં બેઠા એટલે હજડબમ બેઠેલા, આમ સીટ પકડી નીમજ્યા. તો લાખાભાઈ કે કંઈક મોકરા તો પડો, તો કે નહીં આમાં શેની અડાઈ નહીં, હેઠું પડે. પણ એમાં લાકડાનું નથી કાનજીભાઈ, હેઠું પડે એવું લાકડાનું નથી. તો કે નહીં અડાઈ નહીં, મને તમે એમ કરોમાં. ત્યાં ઓલી એરોસ્ટેજ આવી તો કે બેન ગગી મારે તો અપવા છે. લાખાભાઈ કે બેન ગગી નો સમજે, ના પાડી દે, નો ખાવું હોય તો કાંઈ વાંધો નહીં. હવે ટૂંકમાં એમ કરીને અમે માન મૂમું પી ગયા. પણ ભાઈદાસ હોલમાં રૂપાલા સાહેબે વાર્તા માંડીને એમાં 15 મિનિટ તો પ્લેનની જ કરી સાહેબ. એને દુનિયાએ શું વિકાસ કર્યો છે. 11 વાગે રાજકોટ, 12 વાગે મુંબઈ, જાણે આકાશી મગરવ્યાણી, લાલ લીલા પીળા બસોલિયા મહિના જન્મવા. ઓ
કાનજીભાઈ પૈનમાં આવ્યો એનો મલક છે એનો. આ એના બધા શ્રોતા છે દિલીપભાઈ બધા. કાનજીભાઈ તો કાનજીભાઈ હતા સાહેબ. હા, એની મોજની સાહેબ, એની મસ્તીની એક વાત કરું. દિલ્હી જ્યારે ગયા, રતુભાઈ અદાણી બધાને લઈ ગયા, લાખાભાઈને ને કાનજીભાઈને, કવિ દાદને ને બધા, દિવાળીબેન બધા ગયા હતા. એમાં બીજે દી એક દી પ્રોગ્રામ રાખ્યો દિલ્હીમાં. બીજે દી પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ આવવાના હતા અને કાનજીભાઈ રોકાય એમ હતા નહીં. સાંભળજો, એની ખુમારી સાંભળજો એ વાર્તાકારની. એટલે રતુભાઈ અદાણી કીધું કાનજીભાઈ રોકાઈ જાવ, આજે આપણે બીજો પ્રોગ્રામ કરવાનો હતો. તો રતુભાઈ મારાથી રોકાવા એમ નથી, મારે પૂગવું પડે એમ છે પોરબંદર પાસે ગામડે, નામ માંડવા જવાનું છે મારે કે. અરે પણ કે આપણા પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ આવે, તમારી વાત સાચી જ, પણ ગામડાનો જે મેયર છે ને એ નામ મંડાવે છે ને, એ મારો રાષ્ટ્રપતિ જ છે, મને જવા દો કા. અને નીકળી ગયા સાહેબો. એટલે એની શૈલી મને આ મલકમાં આવ્યો એટલે મને યાદ આવી, એટલે મેં ઝલક તમને બતાવી.